હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારા લોકો સાથે કટહલની રેસિપી શેર કરવાની છું. કટહલ એટલે કે જેકફ્રૂટ. તો બિહારની અંદર આ જેકફ્રૂટ કટહલ છે જેનું બહુ જ ટેસ્ટી શાક બને છે. તો પહેલાં તો આપણે શાક બનાવવાની પહેલાં કટહલને કાપવાની રીત જોવાની છે. એ થોડું ચીપચીપું હોય એટલે આપણે શું કરવાનું છે કે હાથમાં થોડુંક તેલ લગાવી લેવાનું. જે થાળી કે પ્લેટમાં આપણે કટહલને કાપવાની છે એમાં પણ થોડું તેલ લગાવી લેવાનું, તેથી હાથમાં ચીપકે નહીં. અને કોઈ પણ ડીશ કે આપણે જેમાં પ્લેટમાં આપણે કાપતા હોય એમાં એની અંદર જે ચીપચીપું જે પદાર્થ હોય એ વાસણની અંદર લાગે નહીં, ઇઝીલી ધોવાઈ જાય. તો ચાલો પેડ આપણે જોઈએ કે આની જો ઉપરની જે છાલ છે એ કેવી રીતના આપણે કાઢશું. આવી રીતના પાતળી સ્લાઇસ કરી લેવાની છે. અને તમે જોઈ શકો છો કે હું ચાકુની મદદથી કેવી રીતના એને કાપું છું. કાંટાવાળું જે બહારનું જે ભાગ છે એને આપણે પ્રોપર તરીકેથી કાપી લેશું. આવી જ રીતે તમે જ્યારે શાક બનાવો ત્યારે તમારે પણ ધ્યાન રાખવાનું છે. અને આ જે હિસ્સો હું કાપું છું એમાં કોઈ પ્રકારનું ટેસ્ટ નથી હોતું. એટલે શાકમાં જો આપણે કાપીએ નહીં તો ટેસ્ટ બહુ ખરાબ આવે. એટલે આપણે જે વધારાનો જે ભાગ હતો એને આપણે કાપીને હટાવી દીધું છે. હવે હું થાળીમાં પીસીસ કરીને રાખું છું. તમે જોઈ શકો છો કે હું પાણીની અંદર રાખી દઉં છું. બીજું છે એને પણ એ જ રીતે આપણે કાપી નાખશું. બધાને જો મેં એવી રીતના જ કાપીને પાણીની અંદર મૂકી દીધું છે. 2 થી 3 પાણીમાં આપણે એને પ્રોપર રીતે ધોવાનું છે. ધોઈને અને અલગ પ્લેટમાં આપણે કાઢી લેવાનું છે. હવે આપણે એને એક કુકરમાં ઉબાળવાનું છે, બોઇલ કરવાનું છે. એટલે કુકરમાં મૂકી દઈશું. એક સીટી લાગે એટલી વાર આપણે રાખવાનું. એક સીટી થતાં જ આપણે કુકરને બંધ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે બફાઈ ગયું છે. વધારે નથી બાફવાનું, બસ થોડું જે કડક છે એ થોડું સોફ્ટ થઈ જાય. હવે આપણે જે શાકમાં મસાલો જે છે એ તૈયાર કરી લે. તો પહેલાં આપણે શું કરશું, ધાણા જીરું નાખશું, મરચું પાવડર, હળદર, આ બધા જે મસાલા છે આપણે ટેસ્ટ પ્રમાણે આપણે આની અંદર જે નોર્મલ જે આપણે શાક બનાવતા હોઈએ મસાલો યુઝ કરતા હોઈએ એવી જ રીતે આની અંદર નાખવાનું છે. મીઠું છે એ આપણા ટેસ્ટ પ્રમાણે. લસણનું પેસ્ટ છે. હવે થોડુંક પાણી નાખવાનું છે કે જ્યારે આપણે મસાલાને ભૂનીએ ત્યારે શું થાય કે પ્રોપર તરીકે આપણે ચલીએ. તો હવે એક કઢાઈ ગેસ ઉપર મૂકી દઈશું. હવે કઢાઈમાં તેલ રાખશું. આપણી કઢાઈ ગરમ થઈ ચૂકી છે. જે કાટેલા જે પીસીસ છે જે બાફીને આપણે રાખ્યા એને આપણે શું કરશું, થોડું એને ફ્રાય કરી લેવાના છે. તમે બી આને ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે આ શાક. આની અંદર થોડું હળદર નાખી દીધું છે આપણે. હળદરથી શું થાય છે કે આનો કલર થોડો એકદમ સરસ લાગે છે કલરથી. હવે ફ્રાય થઈ ગયું છે તો આપણે એક વાસણમાં કાઢી લેશું. એ જ કઢાઈની અંદર પાછું આપણે શું કરશું કે થોડું તેલ નાખીને એની અંદર શાક માટેની તૈયારી કરશું. પણ પહેલાં આપણે આને કાઢી લઈએ.
જેટલું આને ફ્રાય કરવાનું હતું એ પ્રોપર તરીકે ફ્રાય થઈ ગયું છે. હવે આપણે તેલ નાખશું, થોડું જીરું, ડુંગળી, છે લાલ થાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે. હવે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી એ જ રાખવાની છે એની અંદર. મસાલાને પ્રોપર હલાવતું રહેવાનું છે તાકી એ નીચે કઢાઈમાં ચોટે નહીં. મસાલાને આપણે જેટલું ભૂનીએ એટલું એનું ટેસ્ટ વધારે સરસ આવે. હવે જે ટમેટાં છે ટમેટાં નાખી દઈશું. હવે બટેકા જે બાફેલા છે એ લીધા છે. બટેકા બાફેલા છે એ ઓપ્શનલ છે. અમુક લોકો બટેકા યુઝ નથી કરતા, અમુક લોકો બટેકાનું યુઝ કરે છે. તો બાફેલા બટેકાથી શું થાય કે એનું ટેસ્ટ વધી જાય. હવે બટેકાને બી આપણે થોડું હલાવવાનું છે. આપણે મસાલાની અંદર થોડું પાણી રાખી દીધું છે કે આપણી ગ્રેવી છે જેટલી રાખવાની. તમે રોટલીની સાથે આને સર્વ કરવા માગતા હો તો થોડુંક જે ગ્રેવી છે એ થોડીક ઓછી અને થીક રાખો. અને જો તમે એને ભાત સાથે સર્વ કરવા ના હો તો તમારે થોડી ગ્રેવી વધારે રાખવાની. એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે શેની સાથે અથવા બંને સાથે આપણે સર્વ કરવાનું હોય તો ગ્રેવી થોડીસી થીક જ રાખવાની. આપણે થોડું ઉકળવા દેશું. 1 થી 2 વાર આપણે ફરી પાછું ચલાવીને પાછું આપણે ઢાંકી દઈશું. 3 થી 4 મિનિટ પછી પાછી કઢાઈને આપણે ખોલીએ છીએ તો જોઈ શકીએ છીએ કે ગ્રેવી જેટલી હતી એના કરતાં હાફ થઈ ગઈ છે. હવે આપણે શું કરશું કે કઢાઈને ગેસ બંધ કરી દઈશું અને કઢાઈમાંથી આપણે એક વાસણની અંદર આને સર્વ કરશું. આ શાકનું નામ છે કટહલ આલુનું દમ. બિહારમાં આ ફેમસ છે, બિહારની ફેમસ સબ્જી. તો તમે બી આને બનાવીને જરૂર ટ્રાય કરશો. આમાં મેં જે પેકેટવાળું નાખ્યું હતું એ ગરમ મસાલો હતો. તો નોર્મલી આપણે તમારી પાસે જે ગરમ મસાલો હોય તમે એ એડ કરી શકો છો. અહીંયા રેડીમેડ ગરમ મસાલો મેં યુઝ કર્યો હતો. તમારી પસંદ પ્રમાણે